પોલીસ ભરતીમાં પાટીદારો સાથે અન્યાયનો આક્ષેપ। પાટીદાર આગેવાન દિનેશ બામણિયાનો આરોપ છે પાટીદાર ઉમેદવારોને નાપાસ કરવાનું ષડયંત્ર છે। જાતિ પર ટિપ્પણી કરી અપમાનિત કર્યાનો આરોપ કર્યો છે। તો પુરાવા સાથે ગૃહમંત્રીને કરાશે રજૂઆત। વર્ષ 2019 અને 25ની ભરતીમાં ઊંચાઈમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની દોડમાં પાસ થયા છતાં પણ ઊંચાઈમાં બાકાત કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી। હવામાન અંગે અંબાલાલની મોટી આગાહી છે। 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે। 17 અને 18 તારીખે હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે। 25 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં અસર જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં અસર થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ક્યાંક તેની અસર જોવા મળશે। તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા તો કમોસમી વરસાદની પણ શક્યતા। શિયાળામાં પણ ઉનાળા અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવે વાતાવરણ કેવું રહેશે, ઠંડીનો ફરી રાઉન્ડ આવશે કે નહીં તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે મોસમ જોવા મળી રહી છે, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, ઠંડીનો રાઉન્ડ આવશે કે નહીં? હવે આ વખતે ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે। અલબત્ત આ 25 વિક્ષોભ લગભગ હમણાં હટી જશે, એટલે કંઈક ઠંડા પવનો સહેજ ફૂંકાશે, પરંતુ તારીખ 17 ને 18માં બીજો 25 વિક્ષોભ આવશે। એની અસર શું પડશે? એની અસર લગભગ તે પાકિસ્તાનના ભાગો અને મેદાની ભાગો, રાજસ્થાનના ભાગો અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોના થોડા ભાગો અને વરસાદ, એનો કમોસમી વરસાદ જે છે એ લગભગ 5 ml થી તેથી ઓછો અને 20 ml સુધી થવાની શક્યતા રહે છે। ગુજરાતના કયા વિસ્તારો પ્રભાવિત રહેશે? આમાં ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા જોવા જઈએ તો ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત અરબ સાગરનો ભેજ જે છે એ તારીખ 24 બાદ 24, 26, 27, 28 કે આ માસના અંત સુધીમાં અને માર્ચની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતા આવ્યા જ કરશે। ઠંડી તો જ્યારે 25 વિક્ષોભ જતો રહે ત્યારે થોડી ઠંડી આવતી હોય છે, પણ હવે તો લગભગ ફેબ્રુઆરીમાં કોઈ ભાગમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। તો હવે જે શિયાળો છે તે વિદાયની તરફ છે, પરંતુ તેમ છતાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે। ઉનાળામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને આખરી ગરમી પડવાના પણ ઇંધાણ છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે। નડિયાદની પ્રાથમિક શાળાનો આચાર્ય મહિલા સાથે હોટલમાં ઝડપાયો છે। આચાર્યએ બાળકોનું એલસી આપવા માતાને હોટલમાં બોલાવી। લંપટ ઇન્ચાર્જ આચાર્યનો આ વિડીયો પણ વાયરલ થયો છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। નિવાસી કમળાબા પ્રાથમિક શાળાના આચાર્યએ મહિલા સાથે અમદાવાદની હોટલમાં તેઓ ઝડપાયો। ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાએ મહિલાને જબરદસ્તી હોટલમાં બોલાવી હોવાનો આક્ષેપ છે। બજરંગ દળના કાર્યકરોએ મહિલા સાથે હોટલ પહોંચતા પોલ ખુલી ગઈ। હાલ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। મુંબઈમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો એક ભાગ તૂટી ગયો છે। મુલુંડ વિસ્તારમાં બની છે આ ઘટના। થાંભલાનો એક ભાગ રિક્ષા પર પડ્યો। રિક્ષામાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો થાંભલાનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો। રિક્ષામાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મુંબઈમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને જે ત્યાં ઉભેલી રિક્ષા પર પડ્યો હતો। તો રિક્ષામાં 4 લોકો સવાર હતા જેઓ ઈજાગ્રસ્ત થયા છે। તો થાંભલાનો એક ભાગ રિક્ષા પર પડતા 4 લોકો ઈજાગ્રસ્ત।
અમદાવાદમાં અટવામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ગાંધીનગરના 24 વર્ષના યુવકનું મોત થયું છે. યુવક બારેજોડી તરફ જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જામનગરના ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હતો. જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પણ પહોંચી છે. ખેડાના કપડવંજમાં સ્ટંટબાજો બન્યા છે બેફામ. લગ્ન પ્રસંગમાં ડીજેના ટ્રક ચાલકે કર્યા જોખમી સ્ટંટ. ટ્રક ચાલકના ખતરનાક સ્ટંટનું વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોખમી સ્ટંટ કરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડ્યા. શું તંત્ર આવા બેફામ ચાલકો સામે કાર્યવાહી કરશે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ છે. વડોદરામાં થાર અકસ્માત મામલે નિવેદન. ડીસીપી મંજીતા વણઝારાનું નિવેદન છે. 3 યુવતી થારમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે જઈ રહી હતી. 19 વર્ષીય યુવતીની ધરપકડ કરાઈ છે. ડીસીપીનું કહેવું છે કારમાં અન્ય 2 યુવતીઓ પણ સવાર હતી. થાર ગાડી ઓવર સ્પીડમાં હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. તો ચાલક યુવતીએ નશો કર્યો હતો કે નહીં તે અંગે મેડિકલ ચેકઅપ કરાયું છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે. તો અટલાદરામાં થયેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. થાર ચાલક યુવતીએ એક્ટિવા આવતો હોવા છતાં બ્રેક લગાવવાની તસદી પણ ન લીધી. યુટર્ન લઈ રહેલા એક્ટિવા ચાલકને થારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક રોડ પર ઘસડાયો. કાર ઓવર સ્પીડમાં હોવાથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. મને એવું લાગે છે ગાડી એટલી સ્પીડમાં હતી કે બરોડામાં એટલી સ્પીડમાં ગાડી ચલાવવું જ ના જોઈએ. આમ તો એટલો ગુનો દાખલ થવો જોઈએ. અને બીજી ગાડી તમે જોઈ શકો છો ગાડીના હાલત પરથી ખબર પડે ગાડી કેટલી સ્પીડમાં હશે. આજે 2 ગાડીને એટલો કચુંબર થઈ ગયો છે કે ન જોવી જેવી વાત થઈ ગઈ છે. આ એટલું બધું ઘટના સ્થળ પછી થયું છે. મારો ભાઈ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામેલ છે. અમારી શંકા છે કે નશો કર્યો છે તો જ આટલી સ્પીડમાં ગાડી કોઈ છોકરીઓ ભગાવે. આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા. એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે. એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે. અત્યારે એની અટકાયત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર વર્તાયો છે. અને જો વડોદરા શહેરની વાત કરીએ તો રોજે રોજ વડોદરા શહેરમાં અકસ્માત થાય છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાના જીવ ગુમાવે છે. ત્યારે ગઈકાલે પણ આવો જ એક અકસ્માત વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર થયો અને આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આ જે થાર ગાડી છે તે અટલાદરા પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવી છે. એક મહિલા જે છે પૂરપાટ ઝડપે આ ગાડી લઈને પસાર થઈ રહી હતી અને દરમિયાન એક જવાન જે યુવક છે તેને અડફેટમાં લીધો હતો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહત્વની વાત છે કે યુવક જે છે તે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ગઈકાલે તેનો કામનો પહેલો દિવસ હતો. જે દિવસે તે રોજગારી મેળવવા માટે ઘરની બહાર નીકળ્યો એ જ દિવસે તેને કાર્ડ ભરખી ગયો. ત્યારે જે સ્થાનિક લોકો છે તેમની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકોએ જે મહિલા કાર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ જે છે તે કર્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મહિલા સામે અટકાયતી પગલાં જે છે તે પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ ગાડી જે છે તે જપ્ત કરવામાં આવી છે. હવે મહિલાએ નશો કર્યો હતો કે કેમ તે દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવશે. ત્યારબાદ તેનું મેડિકલ પરીક્ષણ જે છે તે કરવામાં આવશે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં અકસ્માતની વંજાર એ રીતે વરસી રહી છે કે નિર્દોષ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અત્યારે જે અકસ્માત થયો છે તેમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આપના ઇટાલિયા અને ઈસુદાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. રાજ્ય કરપડા પછી હવે ઈસુદાનનો વારો હોવાનો દાવો કરાયો છે. અમરેલી કોંગ્રેસ પ્રમુખ દુધાતે કર્યો છે મોટો દાવો. પ્રતાપ દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે ઇટાલિયા. રાજુ કરપડા જેવા હાલ ઈસુદાનના થશે અને છેલ્લે આપને ઝાડુ મારી ઇટાલિયા ભાજપમાં જશે.
તો દુધાતના આરોપ સામે ઈસુદાનનો વળતો જવાબ, કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે, વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે, અમને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજાવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને. અમે લડીએ છીએ, મજબૂતાઈથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. રોજ બયાનબાજી કરવાની જેને ટેવ હોય કે બાને ક્યાંક ટીવીમાં, પેપરમાં ચમકીએ, સોશિયલ મીડિયામાં ક્યાંક આવીએ અને ભૂતકાળનો જે એમનો અનુભવ રહ્યો છે કે રોજ ટીવીમાં આવું, એ માટે કોઈ પણ બયાનબાજી કરે તેનો જવાબ આપવાનું હું માનું છું કે ઉચિત રહેતું નથી. નવસારીના વાંસામાં ભાજપના આદિવાસી સંમેલન પૂર્વે ભવ્ય રેલી યોજાઈ. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલે બિરસા મુંડાની પ્રતિમાને વંદન કરી રેલીમાં જોડાયા અને રેલીમાં આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ પણ જોડાયા. રેલી બાદ ગાંધી મેદાનમાં આદિવાસી સંમેલન યોજાશે. હિંમતનગરમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા જનજાગૃતિ રેલી યોજવામાં આવી. રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ અર્પી, જેમાં પેરામિલિટરી સંગઠનના સભ્યો, નિવૃત્ત આર્મી જવાનો પણ જોડાયા. તેમજ શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન, અન્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ કરાઈ. મુખ્ય ઉદ્દેશ માગણી એ છે કે આપણા જવાનોનો શહીદનો દરજ્જો મળવો જોઈએ, પેરામિલિટરીના જવાનનો એમનો પણ એક્સપીનો દરજ્જો હોવો જોઈએ. એમના માટે ખાસ આ જેટલી બી વિધવા બહેનો છે એમના પેન્શનના સમસ્યા હોય, જવાન તો શહીદ થાય છે, નેતાઓ આવે છે, ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, પણ એમની વાસ્તવિક જે એમનો પ્રોબ્લેમ સમસ્યા દિલ્હી સુધી પેપર વર્ક કરું છું, એના માટે જો 16 કલ્યાણ બોર્ડ આર્મીના જવાનો માટે હોય તો પેરામિલિટરીના જવાનો માટે હોવું જોઈએ. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે, જેની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ વાપીની જ્ઞાનગંગા શાળામાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે તેને ઉજવવામાં આવ્યો. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમીઓનો દિવસ નહીં, પરંતુ માતા પિતાને પૂજવાનો દિવસ. આ રીતે ઉજવણી કરવામાં આવી અને બાળકોને પ્રેરણા અપાઈ. શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો, તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા, જ્યાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી અને શાળામાં છેલ્લા 13 વર્ષથી 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારી શાળામાં માતા પિતાને બોલાવે છે, તેમની પૂજા કરે છે અને માતૃપિતૃ દિવસ દર વર્ષે મનાવે છે, એમના આશીર્વાદ લે છે. આજના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વીકારે છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાના બાળકોને આપણી સંસ્કૃતિ શું છે એ અમારી શાળા શીખવાડે છે.
મ્યુનિકમાં યોજાયેલા સિક્યુરિટી કોન્ફરન્સમાં વિશ્વની 15 અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ મળીને ટ્રસ્ટેડ ટેક અલાયન્સની સ્થાપના કરી અને આ ગઠબંધનમાં આફ્રિકા, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા સહિત 10 દેશોની કંપનીઓ સામેલ છે, જે સુરક્ષિત અને વિશ્વસનીય ટેકનોલોજી માટે સંયુક્ત રીતે કામ કરશે. કનેક્ટિવિટીથી લઈને ક્લાઉડ, આ સાથે સોફ્ટવેર, AI સુધી એક સામાન્ય સિદ્ધાંતો હેઠળ પારદર્શિતા, ડેટા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. તમામ કંપનીઓએ વિશ્વસનીય વૈશ્વિક ટેકનોલોજી પ્રદાતા તરીકે વિકાસ, અમલીકરણ, સંચાલન માટે 5 સ્પષ્ટ સિદ્ધાંતો પર સહમતિ વ્યક્ત કરી. અલાયન્સનો હેતુ ટેકનોલોજી પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો, વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે. છેલ્લા 3 દિવસથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જલાલપુરમાં વર્ષોથી અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી 3 દિવસમાં જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપુરમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલો રાજીનામાનો દોર શુક્રવારે પણ અટક્યો ન હતો. પહેલા 10 ફેબ્રુઆરીએ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા ધર્યા હતા. જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા, જે બાદ ગુરુવારે પણ જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા હતા. બાદમાં હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલ પણ રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ શુક્રવારે નવસારીના જલાલપુર તાલુકાના ભાજપના 12 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા ધર્યા. જલાલપુરને વર્ષોથી થતા અન્યાયના વિરોધમાં જલાલપુર તાલુકા સંગઠનના પદાધિકારીઓ સામૂહિક રાજીનામા આપ્યા. જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીનું પદ નહીં મળતા નારાજ આગેવાનો રાજીનામા આપી ચૂક્યા. અત્યાર સુધીમાં જલાલપુરના જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિવાદ વધુ સપાટી પર આવી શકે છે. વિવાદોમાં રહેવા ટેવાયેલા આખા બોલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર સ્ફોટક નિવેદન આપ્યું. સાવલી એસટી ડેપો ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં કેતન ઇનામદારે વિકાસ અને જનહિત અંગે દ્રઢ અને ખુલ્લું નિવેદન આપ્યું. જાહેર મંચ પરથી તેમણે વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલને સંબોધીને જણાવ્યું કે સરકાર પાસેથી પોતાની માંગ રજૂ કરવાની તેમની સ્ટાઇલ અલગ હોઈ શકે છે, પરંતુ તેમનો ઈરાદો ક્યારેય ખોટો રહ્યો નથી. મને વહેલું લઈ લેવું હતું અને તાલુકાની જનતાને વહેલું આપવું હતું. મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી, પણ ઈરાદો ખોટો નતો. મને કદાચ વહેલું લઈ લેવું છે, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી. સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો. મારો વીક પોઈન્ટ છે. ઠાકોર, ક્ષત્રિય, રાજપૂર, ભીલ સહિતના સમાજની માફક મારવાડી ચૌધરી સમાજે કંઈક આ રીતે બંધારણના શપથ લીધા. સામાજિક એકતા અને સમાજના ઉદ્ધાર માટે મોટાભાગના સમાજો એકરૂપ બની રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વસેલો ચૌધરી સમાજ હવે નવી પહેલ તરફ વળી રહ્યો છે. વાવ થરાદમાં મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ અપાયો. એક સમાજ એક જાજમ એક રિવાજ મુજબ ઘડાયું બંધારણ. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, શ્રીમંત, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે સુધારણા કરવામાં આવ્યા. રાજેશ્વર ધામ ચાકડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજને મળેલી બેઠકમાં મહંત દયારામજી મહારાજ ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનોએ બંધારણના શપથ લીધા. કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનું નવું બંધારણ ઘડ્યું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાશા ગામે કારડિયા રાજપૂત સમાજના એક વેપારી યુવક પર થયેલા ગંભીર હુમલાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. ગીર સોમનાથના કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ લોકોની અટકાયત થઈ શકે છે. મહત્વનું છે કે કોડીનારના ડોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે નિલય રામભાઈ વાળા અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી વેપારી લોહીલુહાણ હાલતમાં કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ ડોળાસાના વેપારીઓ, ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લોકોને થતા વાતાવરણ તંગ બન્યું. એક નિર્દોષ વેપારી ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવતા લોકોમાં રોષ છવાયો.
ડોળાસા ગામ, કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા અને બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો. સમાજના અગ્રણીઓ અને ગામના પ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઝપાઝપી અને પોલીસ સાથે રકઝકના દ્રશ્યો જામનગરના છે, જ્યાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ અને માટે કટિબદ્ધ છે. મહાનગરોમાં અત્યાધુનિક સમરસ છાત્રાલયો, રહેવા, જમવા અને ભણવાની મફત સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાથી માટે ફ્રી કોચિંગ સહાય, રાજ્યમાં વિચરતી જાતિના બાળકોએ જોયેલા ડોક્ટર, એન્જિનિયર કે આઈએએસ અધિકારી બનવાના સપના પૂરા કરવા સરકારની વિવિધ યોજનાઓ ફળદાયી સાબિત થઈ રહી છે. समाज के हर व्यक्ति के विकास के लिए, उसके जीवन को आसान बनाने के लिए काम कर रही है. ગુજરાતે અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે લીધેલા પગલાં દેશ માટે ઉદાહરણ રૂપ બની ગયા છે. મહાનગરોમાં અત્યાધુનિક સમરસ છાત્રાલયો, રહેવા, જમવા અને ભણવાની મફત સુવિધા, ગામડાના તેજસ્વી તારલાઓ માટે આદર્શ નિવાસી શાળાઓ, એસટી વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા જ્ઞાનનો પ્રસાર, સ્માર્ટ ક્લાસરૂમથી આધુનિક શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થી માટે ફ્રી કોચિંગ અને સહાય, નિષ્ણાંતો દ્વારા યોગ્ય કારકિર્દીનું માર્ગદર્શન. અભ્યાસમાં રહેવા જમવાની ચિંતા અવરોધ ન બને તેવા વિચાર સાથે રાજ્યમાં સમરસ છાત્રાલયો કાર્યરત કરવામાં આવ્યા છે. અહીં એસટી વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ વિનામૂલ્યે મળે છે. રાજ્ય સરકાર દ્વારા વિશેષ કરિયર કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. મફત તાલીમ, વ્યક્તિગત કાઉન્સેલિંગ અને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. સરકારના સહયોગથી સપનાઓને મળી પાંખો. અમદાવાદમાં અલગ અલગ જિલ્લાઓમાંથી મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા અનેક હોસ્ટેલ કાર્યરત છે. સમરસ હોસ્ટેલમાં અનુસૂચિત જાતિના 150 જેટલા વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા છે અને આદર્શ નિવાસી શાળામાં પણ વિદ્યાર્થીનીઓને ભણવાની સાથે રહેવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા જે સામાજિક સમરસતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે સમરસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે તે ખૂબ જ સરસ છે. અમદાવાદમાં અલગ અલગ ઘણી જગ્યાઓએ એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ માટે અલગ અલગ હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 ટાઈમ એટલે કે સવાર, બપોર અને સાંજ જમવાની ફ્રીમાં સુવિધા આપવામાં આવે છે. એટલા માટે હું સરકારનો આભાર પ્રગટ કરું છું. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં પણ અનુસૂચિત જાતિના 1000થી વધુ વિદ્યાર્થીનીઓ સરકારી છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પરની આદર્શ નિવાસી શાળામાં એસટી સમુદાયની 134 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં અમારા માટે ઉપયોગી એવા જીકેના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે. દરરોજ નિયમિત બધા જ ક્લાસમાં અભ્યાસ ચાલુ રહે છે અને બધા શિક્ષકો અમને અમારા વ્યક્તિત્વ માટે ખૂબ જ માર્ગદર્શન આપે છે. અનુસૂચિત જાતિ માટે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માટે સરકારને ખૂબ જ હું આભાર માનીશ કે તેઓ અમારા માટે આટલી સારું વિચારે છે. આણંદ જિલ્લાના બાંકરોલ ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય સંકુલ આવેલું છે. અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી ઘર જેવી તમામ સુવિધાની સાથે સુરક્ષિત પણ અનુભવે છે. પોતાના બાળકને ઘરથી દૂર અભ્યાસ અર્થે મોકલતા વાલીઓની ચિંતા સરકારે દૂર કરી છે. જે રાજ્ય સરકાર દ્વારા જે અમને સુવિધા મળે છે અમે તેમનો આભારી છીએ સરકારને, અને અમારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે રાજ્ય સરકાર સારા પ્રયાસો કરે છે. અમે તેમના આભારી છીએ. અહીંયા લાઇબ્રેરી અને જમવાનું, ઇલેક્ટ્રિસિટી, રહેવા સુવિધાની બધું જ બરોબર છે. આ તરફથી જે રાજ્ય સરકાર જે અમારા માટે કરી રહ્યા છે તેમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. સંસ્કારી નગરી વડોદરામાં પણ અલગ અલગ શહેર અને ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલને આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે. શુદ્ધ પીવાનું પાણી, 24 કલાક વીજળી અને સુરક્ષા માટે કડક સિક્યોરિટીની પણ સુવિધા મળે છે. જો અન્ય વિદ્યાર્થીઓને ખબર ન હોય તો એમને પીજીમાં રહીને કે કોલેજની હોસ્ટેલમાં રહીને
પણ અભ્યાસ કરવો પડે. અને જો સમરસ જેવી હોસ્ટેલ હોય તો બધું જમવાનું મળી રહે, રહેવાનું બધું ફ્રી મળી રહે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે ગુજરાત સરકાર એસસી સમુદાયના યુવાઓના પડખે ઊભી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નિર્ધારથી ગુજરાતમાં અનુસૂચિત જાતિના યુવાનો હવે આત્મનિર્ભર અને વિકસિત ગુજરાતનું મજબૂત પાયો બની રહ્યા છે.